ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશે. ચાલો હું પણ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે. ચાલો અત્યારે નવા વ્લોગની નવા દિવસથી શરૂઆત કરી દઈએ. આજે છે 26/4/2025. તો આજના દિવસે નવી શરૂઆત કરી દઈએ. ચાલો આજનો દિવસ કેવો ઉગે છે એ આગળ આપણને ખબર પડી જાય. કારણ કે ડ્રામા છે ને, ડ્રામા ક્યારે કેવો ખુલે એનો કોઈ ભરોસો નહીં. ચાલો મસ્ત એવા મેં અમૃતવેળા કરી લીધા. અમૃતવેળા કરી અને એકદમ બાબાને ધન્યવાદ કરી દીધો કે બાબા સરસ મજાનું જીવન દીધું છે, સરસ મજાનું આ શરીર દીધું છે અને આ શરીરનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ કે આ શરીરે આપણને અત્યાર સુધી ચલાવ્યા. એને આપણે વારે વારે એમ બોલતા હોય ને, મારા હાથ દુખે છે, મારા પગ દુખે છે, મારું માથું દુખે છે એને, પણ એ માથા એને હાથાએ તો અત્યાર સુધી ચલાવીએ ને. આ કેટલી ઉંમર થઈ ગઈ તો અત્યાર સુધી કોણે ચલાવ્યા? એણે જ ચલાવ્યા છે. એને તો એનો ખૂબ ખૂબ શુક્રિયા. એ હાથ ધન્યવાદ, એ પગ ધન્યવાદ, એને એ આંખો ધન્યવાદ, એ મોઢું ધન્યવાદ, એને બધાનો જ ધન્યવાદ કે તમે મને આટલું સરસ રીતે મારું જીવનને ચલાવવામાં મદદ કરી છે. અને આ 5 તત્વોની પ્રકૃતિ જે બહાર છે એનો પણ ધન્યવાદ કે એ આપણને ઓક્સિજન આપે છે. આપણે શ્વાસ લઈ શકીએ છીએ ત્યારે તો એને ચાલે છે ને આપણું શરીર. અને ઝાડ પાન ફૂલ પત્તા બધાનો જ ધન્યવાદ એને, કારણ કે એનાથી જ આપણું આ શરીર અને આ જીવન આપણું ચાલે છે. અને બાબાનો તો લાખ લાખ શુક્રિયા કે બાબાએ મને શોધી લીધી અને તો ક્યાં કીચડમાં પડ્યા હતા એને, જેણે કોઈ ન ઓળખી એને બાબાએ ઓળખી લીધી. એને એમ લાગતું હતું કે આ જીવન કાંઈ છે જ નહીં, એકદમ તુચ્છ જીવન છે. એને ખાલી સવારના પરમાં ઉઠીને ખાવું પીવું અને સૂઈ જવું, બસ એ જ કામ. એને બહુ પેલું થાય તો બહાર આંટો મારી આવો, એને એ બસું એ જ કામ છે નહીં. એને એ તો બધું છે ને પેલા અનાજમાં રહેલા ધનેડા પણ કરે, ખાઈ પીને મોજ કરવાની. એને બાબાએ આપણને કાંઈક ને કાંઈક ઉદ્દેશથી આ જીવનમાં મોકલ્યા છે. તો આપણી આજુબાજુ આપણે જોવાનું છે કે આપણી જરૂર ક્યાં છે, તો ત્યાંથી આપણે આપણું કામ શોધી લેવાનું છે અને આપણું જીવન આપણે શ્રેષ્ઠ બનાવવાનું છે. એને આપણા ઘરની અંદર રહેલા સભ્યો જ છે એને કે આપણે એકબીજાની સેવા કરીએ. આપણું ઘર એક છે ને એ દુઆનું સ્થાન જ છે. એને આપણે પણ એ જ ઘરમાં રહી અને આપણે કંઈક ને કંઈક બોલતા હોય કે આ આવા છે ને આવા છે ને આવા છે એને, તો જે ઘરમાં રહીએ છીએ એ ઘરના સભ્યો વિશે જ આપણે બોલીએ છીએ તો ઘરના વાઇબ્રેશન કેવા થઈ જશે વિચાર કરીએ. એને ખરાબ જ થઈ જશે ને. આપણે જે જગ્યાએ કામ કરવા જઈએ છીએ, જ્યાં આગળ નોકરી કરવા જઈએ છીએ, એ નોકરીની જગ્યાને પણ આપણે ખૂબ ધન્યવાદ આપીએ એને, ખૂબ સારામાં સારા વાઇબ્રેશન ફેલાવીએ, એનો પણ ધન્યવાદ કરીએ. અત્યારે જો કેટલા લોકોને નોકરી નથી મળતી હોતી અને આપણે જે નોકરી ઉપર જતા હોય ને એ નોકરીની ટીકા કરતા હોઈએ અને એના સભ્યો વિશે, એના માલિક વિશે જેવું તેવું બોલતા હોઈએ હેને, તો એ બરાબર કહેવાય નહીં. હેને કદાચ ન હોય એ બરાબર તો પણ આપણે એમ જ કહીએ બહુ જ સારા છે એને, એ ખૂબ જ સારા છે એને, એ આત્મા એકદમ ખુશ છે અને ખુશ રાખવાવાળી આત્મા છે. એટલે ઓટોમેટિક એ નહીં હોય તો પણ થઈ જશે એને. તો આવી રીતે સરસ મજાના પ્રકૃતિને પણ દાન દેવા લાગીએ કે ધરતીનો પણ ધન્યવાદ, જ્યાં હું રહું છું એ અને જ્યાં આગળ હું કામ કરું છું એ. અને ઘરમાં પણ આપણે બધા જ સભ્યોના હેડ છીએ એમ કરીને કામ કરવાનું છે. નહીં તો શું થશે ખબર છે? આપણને એમ થશે કે મારે જ કરવું પડે, બધું મારે જ કરવું પડે હેને. પણ નહીં, ભગવાને મને આ ઘરમાં નિમિત્ત બનાવીને મોકલી છે ને આ બધાનું મારે ધ્યાન રાખવાનું છે. જેવી રીતે ભગવાન આખી સૃષ્ટિનું ધ્યાન રાખે છે, એ માતા પિતા છે, એવી જ રીતે હું આ ઘરની દેવી છું એને, દેવી બનીને આ ઘરને સંભાળવાનો છે. પછી એ દેવી કચરા પોતાઈ કરી શકે ને, વાસણ ઉટકી શકે ને, કપડાં ધબધબાવી દે. આ દેવીની અંદર એટલી શક્તિ હોવી જોઈએ, કારણ કે એક પરિવાર સંભાળવો કંઈ સહેલી વાત નથી. ચાલો આ તો બહુ થઈ ગઈ, ઘડિયાળનો કાંટો એકદમ માંડ્યો છે ચાલવા. ચાલો તો સૌથી પહેલા આપણે બાબાની રજા લઈ લઈએ. ચાલો બાબા સાથે, ચાલો બાબાને સાથે લઈ લઈએ અને નીકળી જઈએ અત્યારે બહાર. ચંદ્રમા નથી, ચાલો ચંદ્રમા અત્યારે નથી. ચાલો આવીને મળશું આપણે, ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે આવી ગયા ઘરે
ઘરે આવીને જોયું ને તો એકદમ સરસ મજાનું પોઝિટિવ વાતાવરણ મળી ગયું. અને દીવાબત્તી દિશાએ કરી લીધા અને ચાલો કિશનભાઈ એના જોબ ઉપર જવાની તૈયારી કરતા હતા. એટલે મેં કિશનભાઈને કીધું કેમ ભાઈ આજે વહેલા? તો ભાઈ કહે છે આજે મારે પાલીતાણા જવાનું છે અને આજે થઈ ગયું છે મોડું. તો ચાલો કિશનભાઈ નાસ્તા વાસ્તા કરી અને એ તો નીકળી ગયા છે. ઓમ શાંતિ દિશા. ઓમ શાંતિ. સવાર પડી ગઈ? હા સવાર પડી ગઈ. ત્યાંની બેન મોડા હુતા હતા. હા 2:45 જેવું થઈ ગયું. હા એમણે મોડી હુવે રમતે ચડી હતી. હા હા ઠીક. રમતી હતી રાતે? રમતે ચડી હતી. ઈ વારે ઘડીએ ઉઠાડ્યા કરે, ઉઠ ઉઠ એમ કરે. રમતી હોય પણ એમ કે ઉઠ ઉઠી. હા એને છે ને અમારા ધાનુબેનને છે ને એકલું રહેવું બિલકુલ ન ગમે. એ એકલી તો રહી જ ન શકે એટલે એ ઉઠાડ્યા કરે એમ કે ઉઠે મમ્મી ઉઠે. ઉઠાડ્યા કરે, ગોદડું હોય ઈ ખેંચા કરે, ઉઠ ઉઠ. આ ગોદડામાં ઘૂસી જાય અંદર. એટલે પછી 2:30 વાગ્યા સુધી જાગી. કેટલા વાગ્યા? 2:45 જેવું જઈ ગઈ. એટલે તમારે સુવાનું મોડું થઈ જાય. નિખિલ તો હોઈ ગયો તો. હા એ તો હોઈ ગયો તો. અમે માં દીકરી જાગતા. નિખિલ પણ એ બપોરે નો સુવે ને બહાર ગયો તો. હા થાકી ગયો હોય એટલે સુઈ ગયો હોય. એટલે દિશાબેન અત્યારે મોડું થઈ જાય ને ઉઠવાનું. એટલે મોડું થઈ જાય. હા એ ખાલી નાસ્તાનું જ બધું થાય છે અને બધું કામ બાકી છે. અને વાગી ગયા છે અત્યારે 8:30. કાંઈ વાંધો નહીં. ક્યારેક એવું પણ થાય ને. કાલે કપડાં ધોયા હતા બધા વ્હાઈટ કપડાં સુકાય છે. ચાલો આજ બધા કપડાની ઇસ્ત્રી કરવાની છે. અને ફળિયા જુઓ ભયંકર પડ્યા છે. હું પણ હજી નાસ્તો કરીને ઊભી જ થઈ છું. તો ચાલો હવે ફળિયા વાળી લઈએ અને બધું કામ આગળ વધારીએ અને પછી સરસ મજાની રસોઈ બનાવીને બાબાને સરસ મજાનો ભોગ ધરીએ. ચાલો આગળ મળીએ. ઓમ શાંતિ. ચાલો મેં તો નાસ્તો કરી લીધો છે. હવે દિશા અને સાક્ષીને બંનેને બાકી હતો નાસ્તો તો એણે પણ કરી લીધો હે ને. તો સાક્ષી જતી રહી એનું બધું જ કામ કરી અને જોબ ઉપર એણે બધું જ કચરા પોતા આ તે બધું જ જેટલું ઘરમાં ઊંચા નીચું બધું જ જે હોય ને સવારનો પોરમાં એ વહેલા એ બધું જ કામ કરી લે. ને અત્યારે 9 વાગે તો 8:45 થી 9ની અંદર તો એ એની જોબ ઉપર પહોંચી પણ જાય. તો ચાલો હવે આપણે આપણું કામ વધારી દઈએ. હવે ઘરની અંદર છે નહીં કોઈ, એને હું અને દિશા અને ધાનુ 3 જ છીએ. તો ચાલો અમે બંને કામ કરી લઈએ. ધાનુબેન ઉઠે ને એ પહેલાં બધું જ કામ કરવાનું હોય. કારણ કે ધાનુબેન ઉઠે ને પછી તો કાંઈ ન થાય. કારણ કે ગમે તે એક કામ કરી શકે, કાં તો હું કરી શકું અને કાં તો દિશા કરી શકે. તો ચાલો બંનેને અત્યારે ત્યાં ફ્રી થઈ જવું ખૂબ જરૂરી છે. અને પછી આપણે નિરાતે શું ધાનુબેનને ટાઈમ દઈ શકીએ. જો અત્યારે જ આપણે થોડીક આરામથી કામ કરીએ ને તો પછી ધાનુબેનને ટાઈમ આપી શકાય નહીં અને રસોઈનો સમય પણ ઉપર આવી જાય. એટલે ચાલો દિશાએ તો એનું પ્લેટફોર્મ આ તે સાફ કરી લીધું ને એ વાસણ માંજવા બેસશે. અને હું ચાલો આખા ફળિયાની અંદર હે ને બધે જ ઝાપટ ઝૂપટ કરી અને મેં બધા જ ઝાડના પાન બધા જેટલા ખર્યા હતા ને કુંડાની અંદર એ બધા જ કાઢી લીધા. કારણ કે સવારના પોરમાં એટલા બધા પાન ખર્યા હોય ને, રાત આખી એને 12 કલાક એક ધારા પાન ખરતા હોય. પવન તો હમણાંથી એટલો બધો આવે છે ને તો પીળા જેટલા પાકી ગયા હોય ને પાન એ બધા જ નીચે ખરી જાય. આ જ્યાં સુધી વસંત ઋતુ ચાલે છે ને, જ્યાં સુધી ઋતુ નહીં બદલાય ને ત્યાં સુધી આમને આમ હાલત રહેશે. જો સરસ મજાનો અમારા ઘરની અંદર એક લીમડો પણ ઉગી ગયો છે. એને મીઠો લીમડો ઉગી ગયો છે, ખૂબ જ સરસ. જો આ છે ફુદીનાના પાન એટલા સરસ આવ્યા છે ને. અને આ છે મોગરાનો વેલિયો મોગરો. એટલે એમાં મોગરા પણ ઘણા બધા આવે છે ને એટલું સરસ મજાનું આમ ખીલાતું હોય ને વાતાવરણ તો સુગંધી થઈ જાય સવારના પોરમાં તો. અને કારણ કે મોગરાની સુગંધ એટલી સરસ આવતી હોય ને આખા ફળિયામાં ફેલાયેલી હોય. તો ચાલો બધા જ ઝાડના પાન જેટલા ખર્યા હતા ને એટલે બધા જ મેં કાઢી લીધા. કારણ કે એ બધું નીકળી જાય ને પછી જ આપણે કચરો કાઢી શકીએ. નહીં તો શું થાય કે આપણે પાણી પાછું પાઈએ ને એટલે પાછું એવું ને એવું તે બધા પાન સુકાયેલા હોય ને એટલે એનો કચરો વધારે થાય, તૂટે ભાંગે એટલે. અને ચાલો માંજર ઘણા બધા ઉગી ગયા હતા એટલે માંજર હોય તે બધા જ મેં તોડી લીધા. કહેવાય છે કે તુલસીજી ઉપર માંજર ન રખાય હે ને. તો મેં બધા જ માંજર કાઢી લીધા. હજી કૂણા હોય ને તો એકદમ નીકળી જાય, નહીં તો પછી વાર લાગે કાઢતા. તો ચાલો બધો જ કચરો કાઢીએ ને એકી સાથે મેં કચરો ફળિયા વાળી નાખ્યો ને. આ તો 12 વાળા 2 નહીં તે નથી આવ્યા
એટલે બહારનું ફળિયું વાળવાનું છે અને અંદરનું ફળિયું તે વાળવાનું છે. તો ચાલો સરસ મજાના મેં અમૃતવેળા કરી લીધા હતા સવારના પોરમાં. હે ને મન એકદમ શાંત છે. જુઓ અત્યારે મેં કમલેશનો એક ફોન છે એની અંદર મેં બાબાના સરસ મજાના ગીત મૂકી દીધા છે અને હું ફળિયું વાળું છું. દિશા એનું કામ કરે છે અને હું મારું કામ કરું છું. અમારા બંનેના મોઢા અત્યારે બંધ છે પરંતુ મનની અંદર એકદમ પોઝિટિવ વિચાર ચાલુ છે અને બાબાના સરસ મજાના ગીત ચાલે છે ને. પોઝિટિવ વિચાર કરવા ખૂબ જરૂરી છે. નેગેટિવ આવતા તો બિલકુલ નહીં વાર લાગે, પણ પોઝિટિવ વિચાર કરવા ને એ બહુ કઠિન છે. તો ચાલો પોઝિટિવ વિચારની સાથે જ મેં સવારની શરૂઆત કરી દીધી હતી. અમૃતવેળા બાબા અમને ખૂબ સરસ મજાનો સંદેશ આપે કે અમૃતવેળા કરીએ ને તો બધી જ જીવનમાંથી નેગેટિવિટી દૂર થાય. એટલે હું તો એકદમ પાક્કી રીતે અમૃતવેળા કરું જ છું અને હું તો તમને લોકોને પણ કહું છું કે તમે લોકો પણ અમૃતવેળા કરવાની શરૂઆત કરી દો. કેવી રીતે કરવું અને જો તમારી ઈચ્છા હશે તો એ પણ હું ક્યારેક કહીશ કે અમૃતવેળા કઈ રીતે કરી શકાય. તો ચાલો સરસ મજાના ફળિયા વાળીને હમણાં જ તૈયાર કરી નાખીએ, કારણ કે અત્યારના પોરમાં જ બધું કામ હોય એને આખો દિવસ કાંઈ કામ હોય નહીં. ચાલો પેલા બેન નથી આવતા હમણાં, પણ ચાલો કાંઈ વાંધો નહીં. એને પણ અમારા તરફથી ઘણી બધી દિલની દુઆઓ છે કે એનું કામ દિવસે ને દિવસે વધતું જ જાય. હે ને તો એને ક્યાંક નોકરી મળી ગઈ છે એવી વાત મેં સાંભળી. તો ચાલો મેં તો એને કીધું કે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય, બસ એવી જ અમારી ઈચ્છા છે ને. કાંઈ વાંધો નહીં, તમારી જગ્યાએ અમે વાળી નાખશું, પણ તમને તો સારી નોકરી મળી ગઈ ને. તો ચાલો એ પણ ખુશ થઈ ગયા. તો ચાલો અત્યારે હું બધા જ ઝાડ પાનને પાણી પાઈ દઉં. હોય ને જો નીચે તો જમીનમાં તો પાણી પાઈએ જ તે, પણ ઉપરથી પણ છંટકાવ કરીએ ને તો માટી બાટી આ તે બધું હોય ને બધું સરસ રીતે સ્નાન કરી લે ઝાડના પાન. ને તો બારી હમણાંથી 15 દિવસ એટલી ખરાબ થઈ ગઈ હતી ને તો દિશા કે મમ્મી આ એકદમ સાફ કરવી જ પડશે, કારણ કે કિચનની બારી છે તો વઘારા તે કાંઈ બધું ઉડતું જ હોય તો એ સાફ કરવી જરૂરી છે. જોકે અમને આદત છે કે જ્યારે અમે વઘાર કરીએ ને ત્યારે છે કુકરમાં કરીએ કે તપેલીમાં કરીએ, અમે ઢાંકણ એકદમ બંધ કરી દઈએ અને થાળી ઉપર મૂકી દઈએ. વઘાર કરી અને થાળી ઉપર મૂકી દઈએ ને તો વઘાર એકદમ વાતાવરણમાં ન ઉડે. અને એવી કોશિશ કરીએ કે વાતાવરણમાં ન ફેલાય. તેલના જે છાંટા તે બધું છે રાઈ જીરું એ બહાર આવે નહીં. સરસ મજાની દિશાએ બારીને એકદમ ક્લીન કરી નાખી. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો કરી લઈએ હવે રસોઈ. તો આજે રસોઈમાં શું બનાવશું, આજ બાબાની થાળીમાં શું આવશે એ આજે આપણે જોઈએ. તો મેં નક્કી કર્યું છે, હું જ્યારે આવીને સેન્ટરેથી ત્યારે મેં તરત જ મઠ પલાળી દીધા છે. તો મઠ સરસ મજાના પલાળી ગયા છે અને હમણાં માસી આવ્યા હતા જે શાક વેચવાવાળા, એ સરસ મજાનું શાકભાજી લાવ્યા છે. તો આજ ગલકા છે, મસ્ત એવા ગલકા છે એને કોથમીર પણ બહુ સરસ છે હે ને. તો આજે ગલકાનું શાક બનાવી નાખ્યું. મસ્ત ગલકાનું શાક કોઈને ભાવે નહીં. તો હું દિશા અને સાક્ષી અમને ત્રણેયને તો બધા જ શાક ભાવે. છોકરાઓના શાકને ભાવવાના થોડુંક તકલીફ થાય હે ને, એ લોકોને વેલિયા શાક બધા ઓછા ભાવે, તો અમને તો બધા શાક ભાવે. તો ચાલો છોકરાઓ માટે મઠ છે ઓપ્શન છે આજે, અને એક વેલિયું શાક એટલે કે ગલકા બનાવી નાખીએ. ગલકાનું શાક બહુ જ સરસ થાય અને અત્યારે ઉનાળુ શાક કહેવાય. દૂધી, ગલકા, તુરિયા એ બધા શાક અત્યારે ખાવા જોઈએ, કારણ કે બધા શાક પાણીવાળા હોય અને એ નડે પણ નહીં શરીરને, તો એ ખાવા જોઈએ કાયમ માટે. ચાલો આપણે બાબાની થાળી મસ્ત એવી બનાવી લઈએ અને સરસ મજાની બાબાની થાળી સજાવી અને બાબાને ધરી પણ દઈએ. ચાલો ત્યારે આગળ મળીએ, રસોઈ કરી લઈએ. તો ચાલો સૌથી પહેલાં મેં ભાત મૂકી દીધા એને ભાત મૂકી દીધા છે અત્યારે ચડવા. મેં 3 પાણીએ ધોઈ નાખ્યા હતા ભાત અને પછી એને સરસ મજાના ગરમ પાણી કરી અને એની અંદર ઓરી દીધા. અને એની અંદર બે સહેજ મસ્ત ઘી અને મીઠું નાખ્યું છે અને ઉપર થાળી મૂકી અને પાણી મૂકી દીધું છે. ચાલો ભાત ચડી જશે હમણાં જ તે. તો સાથે સાથે મેં ક્રશ કરી નાખ્યું છે ટમેટાં, મરચાં, આદું એને એને સાઈડમાં મૂકી દઈશું. આપણે એકદમ ઝીણા ઝીણા સુધારવાના હતા પણ મેં એને ક્રશ કરી લીધા. તો ચાલો આપણે વઘારી લઈએ અત્યારે મઠ એને. તો એની અંદર મેં મૂકી દીધું છે રાઈ, જીરું અને મીઠા લીમડાના પાન અને જે ક્રશ કરેલું હતું ટમેટાં, મરચાં, આદું એ બધું જ અંદર નાખી દઈએ. એક લાલ મરચું પણ નાખ્યું છે. સરસ મજાનું આપણે તેલ જ્યાં સુધી છૂટી ન પડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું ટમેટાની ગ્રેવીને. અને પછી એની અંદર ચટણી, મીઠું, ધાણા, જીરું, હળદર નાખી દઈશું અને નાખી દઈએ આપણા સરસ મજાના મઠ જે મેં સવારે જ પલાળ્યા છે.
આ મઠ એવા હોય એ કઠોળ છે કે તમે તાત્કાલિક કરી શકો. એને આપણે એને જો બાફવા પડે એમ નથી. એને અત્યારે સવારના પલાળે હશે 2 કલાક પલાળે ને એટલે ઓટોમેટિક એ સરસ મજાના પલળી જ જાય અને એને બાફવા પડે નહીં. એને તો આપણે સીધા જ એને વઘારી નાખીએ ને તો પણ એ શાક એકદમ સરસ મજાનું કોરડે ને એકદમ મસ્ત બને, કોરું શાક બને. ચાલો બાજુમાં આપણા ભાત પણ એકદમ રેડી થઈ ગયા. તો ચાલો 2 વસ્તુ બની ગઈ આપણી. એને એક તો મઠ બની ગયા અને ભાત બની ગયા. તો ચાલો ધાનુબેન આવી ગયા છે નીચે. ધાનુબેન ઉઠી ગયા છે, હજી એને સ્નાન કરવાનું બધું બાકી છે. ધાનુ મને દેખાડે છે કે દાદી આત્મા ક્યાં હોય, એટલે ઈશારો કરીને દેખાડે છે. ચાલો નિખિલભાઈને પણ જવાનો સમય થઈ ગયો. આજ નિખિલભાઈ બહુ લેટ છે કારણ કે હમણાં 3-4 દિવસથી ઘરે જ નહોતો, બહાર ગામ છે ને. તો હું એને કહેતી હતી નિખિલભાઈ થોડોક પરિવારને પણ ટાઈમ દેવો જોઈએ હો ભાઈ. એટલે નિખિલ કે હા મમ્મી આજે હું અહીંયા જ છું, હે ને ગામમાં જ છું અને આજે હું બપોરે જમવા પણ આવવાનો છું. આજ કિશન નહીં આવે જમવા, નિખિલ જરૂર આવશે આજ, કારણ કે એ ગામમાં જ છે, લોકલ ડ્યુટી છે એની. તો ચાલો આપણે આવી ગયા પાછા કિચનની અંદર. થોડીક વાર ધાનુની સાથે રમી લઈએ ને એટલે આપણે મન ફ્રેશ થઈ જાય. તો ચાલો ધાનુબેનને તો દિશા હમણાં ખવડાવશે, નવડાવશે, એ બધું કરશે. ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી લઈએ. તો ચાલો એને મેં વઘારની અંદર મૂકી દીધું છે. સૌથી પહેલાં તો આપણે ઘીથી વઘાર કરશું કઢીનો. તો ઘી મૂક્યું છે, અંદર નાખ્યું છે મેથી, રાઈ, જીરું, હિંગ નાખી છે અને કઢી વઘારી દીધી છે. અને કઢી વઘારીની અંદર પણ મેં નાખી દીધો છે જાજો બધો ગોળ અને ધાણા જીરું નાખ્યું છે અને સરસ મજાનો લીલો લીમડો નાખ્યો છે. અને કઢીને પણ મેં છાશની અંદર 2 ચમચી ચણાનો લોટ નાખી અને ઝેરી લીધું હતું. તો સરસ મજાની કઢી તૈયાર છે. જુઓ મઠ પણ એકદમ મસ્ત તૈયાર થઈ ગયા. અત્યારે લીંબુ હાજર નથી એટલે લીંબુ નથી નાખ્યું, ખાલી ને ખાલી કોથમીર નાખી છે. ચલો ગરમા ગરમ એને એક બાજુ આપણે મૂકી દઈએ. તો ચાલો ગલકા પણ મેં ધોઈ કાઢીને એકદમ તૈયાર રાખ્યા છે. ગલકાને ખાલી ઉપરથી જ ધોવાના છે, સુધાર્યા પછી નથી ધોવાના, હે ને. તો ચાલો કઢી આપણે એકદમ મસ્ત ખણસાઈ ને કઢી એકદમ મસ્ત થઈ ગઈ. આજે બનાવી છે આપણે સફેદ કઢી, પીળી કઢી બનાવી નથી, હળદરનો ઉપયોગ જ નથી કર્યો આજે. તો આજે છે સરસ મજાની સફેદ કઢી. ચાલો એક બાજુ મૂકી દઈએ અને કરી નાખીએ હવે આપણે ગલકાનો વઘાર. તો ચાલો સરસ મજાનું તેલ મૂકી અંદર રાઈ જીરુંનો વઘાર કરી અને ટમેટાનું જે ક્રશ કરેલું છે, ટમેટા, મરચાં અને આદું અને જાજો બધો લીમડો નાખી અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ચોળવી દેશું. અંદર નાખી દઈશું મીઠું અને હળદર. અને ચાલો સરસ મજાનો એકદમ બધું જ એને પાણી ટમેટાનું સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. અને એની અંદર નાખી દઈશું ગલકા અને સેજ મસ્તા ગલકા મેશ થાય, સેજ મસ્તા ચડે ત્યાર પછી આપણે એની અંદર નાખી દઈશું મગની છડી દાળ. એને આ સરસ મજાની એક રીત છે. અને જો કઢીની સાથે મગની છડી દાળ બહુ સરસ લાગે, પરંતુ આજે ગલકા હતા ને તો મેં ગલકાની અંદર મગની છડી દાળ નાખી દીધી અને અંદર નાખી દીધું. ચડી જાય અને ચડતા બિલકુલ મગની દાળને પણ વાર નથી લાગતી અને ગલકાને પણ વાર નથી લાગતી. અને રસો કરવાની કાંઈ જરૂર નથી. ગલકાની અંદર ઘણું બધું પાણી છૂટે ને તો એમાં જ મગની દાળ ચડી જાય છે. તો જાજી બધી નાખી દીધી છે કોથમીર ને ચટણી અને ધાણા જીરું નાખી અને ત્યાર પછી નાખી દીધી સરસ મજાની કોથમીર. ચાલો હજી 12:15 જ થયા છે. તો ચાલો હવે બાબાને સરસ મજાનો ભોગ ધરાવી દઈએ. ખૂબ દિલથી, પ્રેમથી અને પ્યારથી એકદમ બાબાને ને ભોગ ધરાવીએ અને બાબાને કહીએ બાબા મારા જીવનની બધી જ ભોગનાઓને સ્વીકાર કરજો, મારા બધા જ દુઃખ દૂર થાય, બસ એ જ ઈચ્છા સાથે સરસ મજાની મેં થાળી તૈયાર કરી દીધી. અને સરસ મજાની થાળી તૈયાર કરી અને હું સૌથી પહેલાં જમવા બેસી ગઈ. દિશા કે મમ્મી તમે પહેલાં જમવા બેસી જાઓ. અને દિશા અત્યારે ધાનુને જમાડે છે અને મેં જમીને તરત જ પ્લેટફોર્મ સાફ કરી લીધું. અને ધાનુને જમતા વાર લાગે ને એટલે આજે નિખિલ અહીંયા જ છે, ગામમાં ને ગામમાં. તો નિખિલ આવવાનો છે ને ઘરે, એટલે દિશા નિખિલની રાહ જુએ છે. એટલે દિશા કે મમ્મી તમે પહેલાં જમી લ્યો અને હું પછી જમીશ. તો ચાલો મેં સરસ મજાનું પ્લેટફોર્મ સાફ કરી લીધું અને ત્યાર પછી ત્યાં ને ત્યાં થોડોક કચરા અને પોતું પણ કરી લીધું અને ઉપરથી કપડાં પણ લઈ આવી અને બધું જ કામ અત્યારે થઈ ગયું છે. છોકરીઓને હવે વધારે કાંઈ બીજા કામની જરૂર નહીં રહે અને એકદમ ઝડપથી ફ્રી થઈ જશે. અને ધાનુબેન હમણાં જમી લેશે ને એટલે હું ને ધાનુ પછી રમશું અને દિશા, નિખિલ અને સાક્ષી ત્રણેય જમી લેશે. આજ કિશન આવ્યો નથી એટલા માટે થઈને. અને તો ચાલો સરસ મજાના પોઝિટિવ થિંકિંગની સાથે મેં બધું જ કામ મારા જે હાથમાં હતું એ મેં બધું જ કરી લીધું હે ને. તો ચાલો
હંમેશા પણ આપણે સવારના પોરમાં એક જ સંકલ્પ કરીએ કે હું આ ઘરની મોભી છું, હું વડીલ છું, એટલા માટે મારે વધારે ને વધારે આ ઘરને સુખી રાખવા માટે થઈને મહેનત કરવાની છે. તો મારા ભાગ્યમાં જેટલું, મારા હાથમાં જેટલું હોય, મારું શરીર જેટલું કરી શકે એટલું બનતી મહેનત કરી અને હું બધાને ખુશ કરવાની કોશિશ કર્યા કરું. ચાલો હમણાં છોકરીઓ પણ જમી લેશે. તો ચાલો નિખિલભાઈ આવી ગયા છે. નિખિલભાઈ રમત કરે છે આજ, કારણ કે ઘણા દિવસે બપોરે જમવામાં, અને એ પણ ગરમા ગરમ, અને નિખિલનું ભાવતું ભોજન છે આજે મઠનું શાક. નિખિલને બહુ જ ભાવે, અને દિશા પણ આજે નિખિલની સાથે જ જમવા બેઠી છે. હમણાં દિશા ઘણા સમયથી મારી સાથે જમતી હતી, તો નિખિલ વખાણ કરે છે, સારામાં સારો રિવ્યૂ આપે છે નિખિલ કે મમ્મી આજ મઠનું શાક અને કઢી ભાત ખૂબ જ સરસ બન્યા, અને પગે લાગે છે કે માતુશ્રી સરસ મજાનું ભોજન બનાવ્યું. દિશા પણ આપે છે રિવ્યૂ મસ્ત એવા. અને ચાલો હવે દિશાને કામ કરવાનું અત્યારે મન નથી થતું. દિશા કહે છે કે મમ્મી બહુ જમાઈ ગયું છે, એટલે થોડીક વાર માટે થઈને ધાનુ સાથે રમી લઈ હે ને. અને ધાનુ પણ એટલી બધી રમતિયાળ થઈ ગઈ છે ને, જો કપડાના ઢગલા થઈ ગયા છે અત્યારે ઘરની અંદર, તો એ બધા જ સંકેલવાના છે. તો ચાલો સાક્ષીબેન પણ આવી ગઈ છે, જમી કારવીને ફ્રી થઈ ગઈ છે. એ પોતું કરતી કરતી એને ધાનુ રમતી હોય ને એટલે કોઈનું મન ન લાગે એને કામમાં, બધા ધાનુબેન પાસે આવી જાય. અને ધાનુબેન જો આખો કબાટ વેર વિખેર કરી નાખે, એને જો ક્યાં બેસે એને કબાટની અંદર. અને ચાલો કાલ બધા જ જેટલા કપડાં ધોયા હતા ને એ બધા જ કપડાને આજે ઇસ્ત્રી કરવાના છે. તો વારાફરતી હું બધા જ કપડાને ઇસ્ત્રી કરતી જાઉં છું. અને આ ઇસ્ત્રી કરવામાં લગભગ સાંજ પડી જશે એવું લાગે છે, કારણ કે કપડાં ઘણા બધા હતા. અને આજે જવાનું છે મારે સેવામાં, આજે જવાનું છે ચાંપાથળ સેવામાં, એટલે 7:30 વાગે મારે નીકળી જવાનું છે. 7:30 થી 7:45 વાગ્યામાં નીકળી જવાનું છે. એટલે ઝડપથી હું આ બધા જ કપડાં કરવાની કોશિશ કરું છું કે બને ત્યાં સુધી હું મારો ટાઈમ ન બગાડું અને ઝડપથી કામ પતાવી દઉં. તો ચાલો રાત પડી ગઈ છે, આવી ગઈ છે સાક્ષી, એની રસોઈ કરે છે, અને દિશા એનું કામ કરે છે, ઇસ્ત્રી કરે છે. બાકી રહેલા બધા જ કપડાં દિશા કરી લેશે. તો ચાલો હું જાઉં છું અત્યારે સેવામાં. તો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં રહેલું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.